વઠાનો વતની ખેડૂત છું અને અત્યારે ખેતરમાં ખેતી કામ ચાલુ છે। પૂરજોશમાં વરસાદના કારણે ખેતરને એમાં ખાતરની જરૂર છે, પણ સરકાર દ્વારા જે એપ્લિકેશનથી ખેડૂતોને ખાતર આપવાની વિચારણા લાગુ કરવામાં આવી છે, પણ એ અત્યારે થઈ શકે એવું નથી। ખેડૂતો અભણ હોવાથી આ પૂરતી માહિતી ના હોવાના કારણે ખેડૂત ખાતર લઈ શકતો નથી અને અત્યારે ખાતરના વિના ખેતી કરવી મુશ્કેલ છે। એટલે સરકારને વિનંતી કે આ ખેડૂતને ખાતર અત્યારે પૂરતા પ્રમાણમાં આપી અને ખેતીને આગળ વધારવા માટે અને એને ખેડૂતનું ઊભો રાખવા માટે પૂરતું આપે અને એપ્લિકેશન જે કરવું હોય તો એના માટે ઉનાળાની અંદર જ્યારે ખેતીની સિઝન ના હોય ત્યારે એને માહિતગાર પૂરો કરી અને પછી જ આ એપ્લિકેશન કરવા માટે સરકારને વિનંતી છે। ખેડૂતોને અત્યારે ગુજરાતની અંદર જુઓ તો ખાતર મળતું નથી, પણ દારૂ જોઈએ એટલો ફૂલ જેટલો જોઈએ ઘરે જ આવીને દારૂ આપવામાં આવે છે, તો દારૂ બંધી હોવા છતાં જો દારૂ મળતો હોય તો ખાતર કેમ ના મળવું? ખેડૂતોને હેરાન કરવા માટે જે ખાતર માટેની જે એપ કાઢવામાં આવી છે એ ખેડૂતો માટે નુકસાનકર્તા છે। અમારો ભારતીય કિસાન સંઘનો આનો બહુ વિરોધ છે। આ સરકાર આ એપ પાછી ખેંચી લે, કારણ કે જો આ સરકારને બેસાડવાવાળું ભારતીય કિસાન સંઘ જ છે। જ્યારે 86-87નું આંદોલન થયું એના લીધે આ સરકાર બેઠી હતી અને ભવિષ્યમાં પણ સરકાર આ નિર્ણય બદલે નહીં તો અમારા સરકારને કાઢવા માટેના પણ પ્રયત્નો કરવામાં આવશે। એ સરકાર ધ્યાન લે। સમસ્યા તો બહુ સમસ્યા છે હાલ તો। આ એપથી જે નાના ખેડૂતો છે કે જેના પાસે એન્ડ્રોઈડ મોબાઈલ નહીં, આદિવાસી વિસ્તાર છે, સાબરકાંઠા જિલ્લામાં 3 તાલુકા તો આદિવાસી એ લોકોને કઈ રીતે આ એપમાં જોડાવવું અને ખાતર કઈ રીતે મેળવવું એ માટેની બહુ મુશ્કેલી છે। તો સરકારને અમે ચીમકી આપીએ છીએ। જે નવી એપ ખાતર વિશેની જે નવી એપ કાઢી છે એ ખાતરમાં નવસારી જિલ્લો અને સાબરકાંઠા જિલ્લો પસંદ કર્યો છે। એમાં સાબરકાંઠા જિલ્લામાં તો 3 તાલુકા તો એવા છે, વનવાસી એરિયા છે, તે ગામડામાં ત્યાં ટાવર પકડાતા નથી, કશું થતું નથી, એપ આવતી નથી, પૂછવું એ ખાતર મળતું નથી ખેડૂતોને। તો સરકારને વિનંતી છે કે આ જે નવી એપ કાઢી છે તો એ ખેડૂતો માટે બિલકુલ વ્યાજબી નથી। એ તાત્કાલિક આ નવી એપ બંધ કરે અને ખેડૂતોને પૂરા પ્રમાણમાં ખાતર મળતું રહે, અને નવી એપથી ખાતર મળશે નહીં તો સરકારને વિનંતી છે કે તાત્કાલિક આ નવી એપ બંધ કરે અને ખેડૂતોને ખાતર પૂરું મળતું રહે, એવી આ બે હાથ જોડી વિનંતી।